આદિવાસી વિસ્તારોમાં પ્રકૃતિ અને કૃષિ સંસ્કૃતિ સાથે જોડાયેલા પરંપરાગત તેરા પર્વની આજે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જે આદિવાસી સમાજમાં નવા કૃષિ વર્ષની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે। ઘનઘોર જંગલો અને હરિયાળા ડુંગરો વચ્ચે વસેલા ગામોના લોકો આજે ગામની સીમા પર આવેલા વાઘદેવના સ્થાનકે એકત્રિત થયા હતા અને પરંપરાગત રીતિ રિવાજ મુજબ પૂજા અર્ચના કરી સારા વરસાદ, ભરપૂર પાક, પશુધનની સુરક્ષા અને ગામની સુખાકારી માટે સામૂહિક પ્રાર્થના કરી। આ પવિત્ર પૂજા વિધિ પૂર્ણ થયા બાદ ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઉત્સાહભેર ધાનની રોપણીની શુભ શરૂઆત કરી। પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતો આ અનોખો ઉત્સવ આદિવાસી સંસ્કૃતિની ભવ્ય પરંપરાને ઉજાગર કરે છે। સમગ્ર આદિવાસી પ્રજા એ પ્રકૃતિ પૂજા છે ને પ્રકૃતિ પૂજાના હિસાબે આ પ્રકૃતિની પૂજા અમે તો કરીએ છીએ। સરકાર કે જે બ્રાહ્મણ છે એ લોકો છે તો પ્રાકૃતિક ખેતી કરે છે, પણ ખરેખર પ્રાકૃતિક ખેતીની શરૂઆત અહીંથી થાય છે। રોપણી વાવણી એની શરૂઆત પણ હશે તો 13 અમાસથી અમે છે તો એની પૂજા કર્યા પછી છે તો કરીએ છીએ। ખરેખર સમગ્ર દેશમાં, સમગ્ર માનવ જાતમાં 2 વખત વાઘ દેવતા અને નાગ દેવતાની પૂજા થાય છે, વાઘ બારસ અને આ છે તો 13 અમાસ। આ 13 અમાસે અમે છે તો આદિવાસી લોકો આ જંગલ જમીનની રખવાળી માટે, અમારી ખેતીવાડીની રખવાળી માટે, અમારી માનવ જાતની રખવાળી માટે, અમારી પશુપાલનની રખવાળી માટે છે તો વચનબદ્ધ થઈએ છીએ અને 1 વર્ષ માટે એનું વચન રાખીને અમે છે તો એની પૂજા અર્ચના કરીએ છીએ। આજે અમારા સિલોટમાળ ગામમાં તેરાની ઉજવણી કરીએ છીએ। તેરાની ઉજવણી નિમિત્તે વાઘદેવ, નાગદેવ, સૂર્યદેવ, ચંદ્રદેવની પૂજા અર્ચના કરીને લોકો બધા પ્રાર્થના કરે છે કે હે વાઘદેવ, નાગદેવ, અમારું રક્ષણ કરજો, અમારી દેખરેખ રાખજો। અને આજે પહેલા વરસાદમાં જે તેરાની ભાજી ઉગી નીકળે છે એને નૈવેદ્ય બનાવીને, શાક બનાવીને નૈવેદ્ય રૂપે એને દેવોને પહેલા ચડાવે છે અને પછી સપરિવાર જમણવાર કરે છે।